વેલકમ 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 ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારા બધાનું આર્યન ક્લાસીસમાં. આજે આપણે અનુમાનના નિયમો આપણા કન્ટિન્યુ છે, એમાં આપણે મનોવેદના 3.1 ભણી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 4 અને એનો આજે દાખલા નંબર 17 આપણે જોવાના છીએ. ચાલો ફટાફટ આપણે દાખલાની અંદર આવી જઈશું, દાખલો જોઈ લઈશું. તો કે હા, ચલો ટાઈમ બિલકુલ નથી બગાડવો. રેડી? ચલો અહીંયા 1 2 3 3 અને એની સામે લખેલું છે પી 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 પીનો મતલબ શું થાય એ તમે મને કોમેન્ટની અંદર જરૂર જણાવજો. ઓકે, ચલો તો પણ હું કહી દઉં છું કે આનો મતલબ થાય આધાર વિધાનો. આ શું છે? આધાર વિધાનો. અને આમનો ઉપયોગ કરીને આપણે અહીંયા આપેલું વિધાનને શું કરવાનું છે? ફલિત કરવાનું છે. બીજું વિદ્યાર્થીઓ, એક વસ્તુ તમે હંમેશા માટે ક્લિયર એન્ડ કટ કરી દો. તમને અહીંયા આ વિધાન આપેલું છે, આ વિધાનને આપણે ફલિત કરવાનું છે. તો આ વિધાનની અંદર તમે જુઓ, અહીંયા સમુચય આપેલું છે. તો અહીંયા તમને સમુચય આપેલું હોય મતલબ કે તમારે છેલ્લે કયો નિયમ યુઝ કરવાનો થાય? તો કે કોંજનો નિયમ. રેડી? અહીંયા જો વિકલ્પ પણ આપેલું હોય તો એડનો નિયમ તમારે છેલ્લે યુઝ કરવાનો થાય. અહીંયા સમુચય આપેલું હોય તો કોંજનો નિયમ. આ તમે હંમેશા માટે યાદ રાખી લો એકવાર. રેડી? કે સર્વોપરીકારક તરીકે સમુચય હોય તો આપણે છેલ્લે કોંજનો નિયમ યુઝ કરીને આ વિધાનને ફલિત કરવાનું થાય. ઓકે ને? તો કે ઓકે, ચલો હવે આપણે આ વિધાનને ફલિત કરવું છે. તો એના પહેલાં હું તમને થોડું સમજાવી દઉં કે જ્યારે પણ આપણે વિધાનને ફલિત કરવાનું હોય ત્યારે સમુચયની આગળનું વિધાન હોય એ જોવાનું. તો અહીંયા સમુચયની આગળનું વિધાન કયું છે? તો કે એ સમુચય બી. તો આપણે આ વિધાનને પહેલાં નિષ્પન્ન કરવાની કોશિશ કરીશું અને પછી આપણે જે શરતી કે વિધાનને નિષ્પન્ન કરીશું. ઓકે, આ બંને વિધાન આવી જાય પછી એને આપણે કોંજના નિયમ પ્રમાણે બંનેને જોડી દઈશું. ઓકે ને? તો કે ઓકે, હવે થોડું ધ્યાન આપજો. ચલો અહીંયા તો કે અહીંયા ચોથા નંબરે આપણે વિધાનને લાવશું. તો કે હા, આપણે લાવવાનું છે એ સમુચય બી. હવે તમે ચેક કરો એ સમુચય બી તમને કઈ જગ્યાએ દેખાય છે? જુઓ, તો કે આ રહ્યું એ સમુચયને બી. ઓકે ને? તો કે ઓકે, હવે એમાં સર્વોપરી કારક કોણ છે? તો કે શરતી છે. ઓકે, એટલું થઈ ગયું. ચલો પછી અહીંયા જુઓ, જે શરતી કે લાવવાનું છે. તો જે શરતી કે અહીંયા છે તો કે હા છે. એમાં સર્વોપરી કારક તરીકે કોણ છે? તો કે શરતી છે. તો શરતી આવતું હોય એવું અનુમાનનો નિયમ કેટલા અને કયા કયા? તો શરતી આવતું. બીજું એક વસ્તુ કે શરતી આવે છે તો અનુમાનના બે નિયમો છે, એક એમપી અને એક એમટી. પણ અહીંયા જો આપણે જે વિધાન ફલિત કરવાનું છે એ વિધાન નિષેધમાં છે. તો તમે એક વસ્તુ એના ઉપરથી એટલો તર્ક લગાવી શકો કે નિષેધ આવે છે તો અનુમાનના બે નિયમો એમપી અને એમટી. એમાંથી જો નિષેધ મારે લાવવું હોય તો એમટીનો નિયમ હું યુઝ કરું તો નિષેધ આવી જાય. તો હું અહીંયા એમટીનો નિયમ લખી દઉં. તો લખો અહીંયા એમટીનો નિયમ શું છે એનું રૂપ? તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી. આ આપણો એમટીનો નિયમ છે, મતલબ કે આ નિયમ આપણે યુઝ કરવાનો થાય. ઓકે ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. આપણે સૌથી પહેલાં બીજું અહીંયા સમુચય છે. તો સમુચય છે તો એનો મતલબ એવો થાય છે કે સમુચય હોય ત્યારે તમારે એક વસ્તુ મગજમાં નાખી જ દેવાની કે આ સિમ્પનો જ નિયમ હોય. હા, અહીંયા સમુચય હોય તો એ કોંજનો જ નિયમ લાગુ પડે અને અહીંયા સમુચય હોય તો એ મોટા ભાગે સિમ્પનો નિયમ લાગુ પડતો હશે. તો હું અહીંયા સિમ્પનું રૂપ પણ લખી દઉં છું. અહીંયા લખું છું સિમ્પ. સિમ્પનું રૂપ શું થાય? તો કે પી સમુચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ. તમારે ક્યુ પી વિધાનની જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુ વિધાનની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. આપણી જેમ જરૂરિયાત હશે એમ આપણે વિધાનને નિષ્પન્ન કરીશું. રેડી? ઓકે, હવે જોજો વિદ્યાર્થીઓ, આપણે એ સમુચય બી લાવો છે તો કે 100%. તો એ સમુચય બી છે ક્યાં? તો એ સમુચય બી અહીંયા છે. એ પહેલા નંબરના આધાર વિધાનમાં. તો કે હા છે. હવે આની સામે સર્વોપરી કારક કોણ છે? તો કે શરતી છે ને? તો કે હા શરતી છે. તો એની સામેનું વિધાન કયું વિધાન છે? તો કે પી વિધાન. તો હું એમ કહું છું કે આ એ સમુચય બી લાવવું હોય તો આપણે શરતીમાં આપણે એમટીનો નિયમ આપણે યુઝ કરવો પડે, કારણ કે અહીંયા આપણું એ સમુચય બી નિષેધમાં છે. તો એમટીનો નિયમ આપણે યુઝ કરવો પડે. તો હું એમ કહું છું કે આપણું આ પી વિધાન અને આ આપણું ક્યુ વિધાન અને શરતીનું અહીંયા આ શરતી. રેડી છે આટલા? તો કે રેડી છે. હવે અહીંયા તમે જુઓ તો નિયમ એમ કહે છે કે પહેલાં પી શરતી ક્યુ હોય, પછી વચ્ચેનું વિધાન નિષેધ ક્યુ હોય કે ના હોય? હોય. તો મતલબ અહીંયા તમે જુઓ તો આપણું આ પી વિધાન એટલે એ સમુચય બી એટલે આખું આપણું પી વિધાન, પછી શરતીનું શરતી, પછી ક્યુ વિધાન. તો ક્યુ વિધાનની જગ્યાએ કયું વિધાન છે? તો કે પી વિધાન. તો હું એમ કહું છું કે અહીંયા ક્યુ વિધાનનો જો એમટીના નિયમ પ્રમાણે બીજા નંબરે શું હોવું જોઈએ? તો કે ક્યુ વિધાનનો નિષેધ હોવો જોઈએ. જો ક્યુ વિધાનનો નિષેધ હોય તો તમે પી વિધાનનો નિષેધ કરી શકો. આપણે આ વિધાનનો નિષેધ જોશે ને, કારણ કે એ સમુચય બીનો આપણે શું જોઈએ? નિષેધ. અને એ સમુચય બી એટલે આપણું પી વિધાન. જો અહીંયા પી વિધાનનો નિષેધ કરવો હોય તો પહેલાં ક્યુનો નિષેધ હોવો જોઈએ અહીંયા. તો ક્યુ વિધાનમાં વિધાન કયું છે? તો કે ક્યુ વિધાનની જગ્યાએ પી વિધાન છે. તો જો અહીંયા આપણો નિષેધ પી આપણને જો મળી જાય તો આપણે અહીંયા નિષેધ પી વિધાન એટલે કયું વિધાન? પીની જગ્યાએ કયું વિધાન છે? તો કે એ સમુચય બી.
આ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ એમટીના નિયમ પ્રમાણે? ખબર પડે છે? જો અહીંયા હું લખી દઉં એ સમુચ્ચય બી શરતી પી. જો આ રૂપને અહીંયા સરખાઈએ. જો એ સમુચ્ચય બી, આ એ સમુચ્ચય બી એટલે પી, શરતીનું શરતી, ક્યુ એટલે આ પી વિધાન, પછી નિષેધ ક્યુ, ક્યુ એટલે કયું વિધાન? પી વિધાન. તો પી વિધાનનો નિષેધ થઈ જાય તો ક્યુ વિધાનનો નિષેધ કરો તો ક્યુ વિધાનમાં એ સમુચ્ચય બીનો નિષેધ આપણને મળી જાય? તો કે મળી જાય. તો હવે એ સમુચ્ચય બીનો નિષેધ લાવવા માટે પહેલાં આપણે કોને લાવવું પડે? તો કે નિષેધ પીને લાવવું પડે. તો નિષેધ પી ક્યાંથી લાવશું? નિષેધ પી છે ક્યાં? તો આ રહી જો બીજા નંબરે નિષેધ પી. તો હવે નિષેધ પીને મારે લાવવું છે, પણ નિષેધ પીને આગળ સર્વોપરીકારક કયું છે? સમુચ્ચય છે. અને સર્વોપરીકારક તરીકે સમુચ્ચય હોય તો તમે સિમ્પનો નિયમ યુઝ કરો. સિમ્પનો નિયમ વાપરીને તમે તમારે જે વિધાનની જરૂર હોય એ વિધાનને તમે નિષ્પન્ન કરી શકો. આપણે કોની જરૂર છે? તો કે પી વિધાનની. અહીંયા જો સમુચ્ચય, પછી આ બાજુ જે વિધાન હોય એને પી વિધાન કહેવાય. આ પી વિધાન છે. આ પી આને આપણે કોની જરૂર છે? તો કે નિષેધ પીની જરૂર છે. તો સિમ્પનો નિયમ છે પી સમુચ્ચય ક્યુ, તેથી પી. પીની જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. મારે પીની જરૂર છે અને પીની જગ્યાએ કયું વિધાન છે? તો કે પીની જગ્યાએ પી વિધાન જ છે. તો નિષેધ પીને હું અહીંયા નિષ્પન્ન કરી શકું? તો કે હા કરો, નિષેધ પી. તો આપણે નિષેધ પીને શું કર્યું? નિષ્પન્ન કર્યું. પણ કયા આધાર વિધાન પરથી? તો કે બીજા નંબરના આધાર વિધાન પરથી. બીજા નંબરના આધાર વિધાન પરથી નિયમ આપણે અનુમાનનો કયો યુઝ કર્યો છે અહીંયા? તો કે સિમ્પનો નિયમ. તો અહીંયા લખો સિમ્પ. ઓકે છે? ઓકે છે. આપણે નિષેધ પીને કેમ લાવ્યું વિદ્યાર્થીઓ? કારણ કે નિષેધ પી આવે તો આપણો એ સમુચ્ચય બી આવી જાય. ભણતા હોય તો શાંતિ ભણવાનું, આજુબાજુ કોઈને ખબર ના પડે, નહીં તો કોઈક સાંભળી જશે. ઓકે ચલો, હવે અહીંયા નિષેધ પી તો આવી ગયો. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, સુનના લે કોઈ સુનના લે. ધીરે બોલવાનું. આજુબાજુ દિવાલોને પણ કાન હોય છે. ઓકે, તો કે આ છોકરો ગાંડો થઈ ગયો છે. આ શું કરે છે? સમુચ્ચય, નિષેધ ને એન બીન ABCD રમે છે કે શું? પણ એમને ક્યાં ખબર છે કે એકચ્યુઅલી અમારે તત્વજ્ઞાનમાં એક ચેપ્ટર આવે છે જેનું નામ છે અનુમાનના નિયમો, ને એમાં ABCD આવે છે અને અમારે ABCDમાં રમવાનું છે ને તો અમને નથી આવડતું. આમ બધાની ટોપી ફેરવતા આવડે પણ આની ટોપી ફેરવતા નથી આવડતું. એ આપણને ફેરવી નાખે છે. હે ને? એવું ના થાય એના માટે અહીં ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જોજો, આપણે એ સમુચ્ચય બી લાવવું હતું નિષેધમાં, તો એના પહેલાં આપણે કયું વિધાન લાવવું હતું? નિષેધ પી. તો નિષેધ પી આવી ગયું. જો સિમ્પના નિયમ પ્રમાણે. હે આ તો જાદુ જેવું લાગે છે નહીં? હે જાદુ જ છે. હે ને? ઓલું કોઈ મિલ ગયા, કોઈ નથી મળ્યું. મારા ભાઈ ને મારી બહેનો શાંતિથી ભણવાનું કરો, નહીં તો બધા મળી જશે ને એમાં આપણી જિંદગી ફેલ. હે ભણવાનું કરો શાંતિથી. આપણે બોર્ડની એક્ઝામ આપવાની છે. ઓકે ચલો, નહીં તો અહીંયા નિષેધ પી. તો કે હા નિષેધ પી. હવે અહીંયા એ સમુચ્ચય બી. તો જોજો, હવે આપણે એમટીના નિયમ પ્રમાણે આપણે આને નિષેધ એ સમુચ્ચય બીને ફલિત કરી શકીએ? તો કે હા. કેવી રીતે? જો અહીંયા તો કે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. આપણો આ પી શરતી, આ ક્યુ, નિષેધ ક્યુ, નિષેધ ક્યુ. ક્યુ વિધાનની જગ્યાએ કયું વિધાન છે? પી વિધાન. તો પી વિધાનનો આપણે નિષેધ કર્યો, તો હવે આ વિધાનનો નિષેધ થઈ શકે? નિષેધ પી, આ પી વિધાન છે ને, તો પી વિધાનનો નિષેધ થાય. તો પી વિધાનમાં કોણ છે? એ સમુચ્ચય બી. તો લખો એ સમુચ્ચય બીનો નિષેધ. એ સમુચ્ચય બીનો નિષેધ આવી ગયું આપણું વિધાન. આપણે એની તો જરૂર હતી એ સમુચ્ચય બી, પણ નિષેધમાં એમટીના નિયમ પ્રમાણે લાવી દીધું. તો કે હા લખો. હવે સામે ક્યાંથી આવ્યું? બોલ બોલ. આને પૂછો તું ક્યાંથી આવ્યો ભાઈ? હે અહીંયા કોઈ જગ્યા નથી હો, પોતપોતાના ઘરે રહેવું સારું. ઓકે, તો આ એમ કહે છે કે હું પહેલા નંબરની સીડી 1 નંબર અને બીજું ચોથા નંબર 1 નંબર અને 4 નંબર પરથી બીજું કયા નિયમના આધારે? એમટીના. તો લખો એમટી. ઓકે ચલો, નિષેધ એ સમુચ્ચય બી આવી ગયું. હા, નિષેધ એ સમુચ્ચય બી આવી ગયું. તો હવે આપણે કોની જરૂર છે? તો કે નિષેધ જે સમુચ્ચય કે. ક્યાં છે? આ રહ્યું જે સમુચ્ચય કે. હવે જે સમુચ્ચય કેમાં સર્વોપરીકારક કોણ છે? શરતી છે. હવે જો જે સમુચ્ચય કેમાં આપણે અહીંયા જે સમુચ્ચય કે નિષેધમાં નથી, એકલું છે ને અહીંયા એનો નિષેધ છે. મતલબ કે એમટીનો નિયમ 100% આવે, કારણ કે અહીંયા શરતી હોય અને નિષેધ હોય તો એમટી જ આવે. શરતી હોય અને નિષેધ હોય તો એમટી જ આવે. પણ વિકલ્પન હોય, નિષેધ હોય તો થોડું જોવાનું, ડીએસ આવે. હો, આવું થોડું અલગ પાડતા શીખી જવાનું વિદ્યાર્થીઓ. હવે જો આપણે અહીંયા એ સમુચ્ચય બી લાવવું હતું તો એના પહેલાં આપણે નિષેધ પીને લાવ્યું. તો અહીંયા તમારે જો જે શરતી કે લાવવું હોય તો એના પહેલાં તમારે નિષેધ ક્યુ લાવવું પડે આ નિયમ પ્રમાણે. કેવી રીતે? જોજો અહીંયા
તો કે જે શરતી કે આ કૌંસમાં એટલે આ આપણું પી વિધાન છે, પછી શરતીનું શરતી આ આપણું ક્યુ વિધાન છે, તો કે હા છે. હવે એમટીના નિયમ પ્રમાણે પી શરતી ક્યુ નિષેધ ક્યુની અંદર કોણ છે? ક્યુ છે. તો ક્યુ નિષેધ ક્યુ આપણે જો લાવી દઈએ, નિષેધ ક્યુ આપણે લાવી દઈએ તો જે શરતી કે એ પી વિધાન છે, તો અહીંયા પી વિધાનનો નિષેધ થઈ શકે એમટીના નિયમ પ્રમાણે. જોજો આ પી શરતી ક્યુ, તો આપણો પી શરતી ક્યુ પછી નિષેધ ક્યુ, તો ક્યુનો નિષેધ અહીંયા જો ક્યુનો નિષેધ હોય તો જે શરતી કેને આપણે નિષેધ પી તરીકે નીચે નિષ્પન્ન કરી શકીએ. તો હવે આપણે ક્યુ વિધાન અહીંયા છે, તો આપણે જો નિષેધ ક્યુ વિધાન લાવી દઈએ તો આ જે શરતી કે નિષેધ નીચે આવી જાય. તો ક્યુ નિષેધ ક્યુ છે કઈ જગ્યાએ? તો આ રહી જો નિષેધ ક્યુ. હવે નિષેધ ક્યુની આગળ સર્વોપરીકારક કોણ છે? તો કે સમુચય છે. હવે સમુચય આવતો હોય એવો અનુમાનનો કયો નિયમ? તો કે સિમ્પનો નિયમ. તો આ રહી જો પી સમુચય ક્યુ, પીની જરૂર હોય પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. તો આપણે ક્યુને નિષ્પન્ન કરીશું કારણ કે પીને તો આપણે નિષ્પન્ન કરી દીધું છે. જો આગળ નિષેધ પીને નિષ્પન્ન કર્યું, હવે વધ્યું ક્યુ, તો ક્યુને નિષ્પન્ન કરું અહીંયા, તો લખું હું અહીંયા નિષેધ ક્યુ. હવે નિષેધ ક્યુ આવી તો ખરા? તો કે હા. કયા નિયમ પરથી? તો કે બીજા નંબરના આધાર વિધાન પરથી. તો લખો 2 નિયમ આપણે કયો અહીંયા યુઝ કર્યો? તો કે સિમ્પનો નિયમ. ચલો હવે નિષેધ ક્યુ આવી ગયું? તો કે 100%. તો હવે આપણું નિષેધ જે શરતી કે આવશે, હા આવશે ને. કેવી રીતે? જો જે શરતી કે છે આ ત્રીજા નંબરમાં. ચલો આપણે જે શરતી કેની જરૂર છે એમાં આપણે એમટીનો નિયમ લગાડીએ કારણ કે એમટીનો નિયમ અહીંયા નિષેધ છે ને એટલે મેં અહીંયા એમટીનો નિયમ વિચારીને રાખ્યો હતો. હવે જોજો આપણું પી વિધાન, શરતીનું શરતી, આપણું ક્યુ વિધાન, પછી નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. હવે પીની જગ્યાએ કયું વિધાન છે? તો કે જે શરતી કે. તો જે શરતી કેનો નિષેધ થાય કોના આધારે? એમટીના નિયમના આધારે. જો હવે આવી જશે જવાબ. પી શરતી એટલે આ શરતી, ક્યુ એટલે ક્યુ વિધાન, પછી નિષેધ ક્યુ એટલે આ ક્યુ વિધાનનું નિષેધ, પછી નિષેધ પી એટલે આ વિધાન જે શરતી કે પી વિધાન છે તો એનો અહીંયા આપણે નિષેધ કર્યો. તો કે 100% કર્યો. હવે સામે લખશું. આને પૂછવાનું, એ બેટા તું ક્યાંથી આવ્યું? તારા મમ્મી પપ્પા કોણ છે? તો એમ કહે છે કે આ ત્રીજા નંબર મારા મમ્મી અને આ મારા પપ્પા છે. તો લખો 3 નંબર મમ્મી અને ના પહેલાં પપ્પા આવે હો, પછી મમ્મી આવે. તો આ 3 નંબર મારા પપ્પા અને 6 નંબરમાં મારી મમ્મી. તો લખો 3 અને 6. નિયમ કયો લગાડ્યો? તો કે એમટીનો નિયમ લગાડ્યો, હે ને? ઓકે ચલો આટલું આવી ગયું. હવે જોજો આ બંને વિધાનો આપણી જોડે આવી ગયા. તો કે હા. તો હવે એ બંનેને આપણે કોંજનો નિયમ આપણી જોડે છે અને એના આધારે આપણે આ બંનેને શું કરીશું? તો કે કોંજના નિયમના આધારે જોડી દઈશું. અહીંયા હું કોંજનું રૂપ લખું છું. હવે તો તમને નિયમોના રૂપો આવડી ગયા છે. કેટલી વખત હું બોલું છું? પી ક્યુ, તેથી પી સમુચયને ક્યુ. ઓકે ને? તો પી એટલે આપણું આ વિધાન, ક્યુ એટલે આપણું આ વિધાન. એ બે અલગ અલગ હશે. છે અલગ અલગ. આદિ જો 8મા નંબરે અહીંયા હું લખું નિષેધ કૌંસમાં એ સમુચય બી કૌંસ પૂરો સમુચય નિષેધ કૌંસમાં જે શરતીને કે. થઈ ગયું આટલું? તો કે ઓકે. હવે જો આપણું પી વિધાન, આપણું ક્યુ વિધાન. આને પૂછો કે તું ઉપર કઈ જગ્યાએ છે? તો એ કહેશે હું 5મા નંબરમાં છું. તો લખો અહીંયા 5 નંબર. આને પૂછો કે તું ઉપર કઈ જગ્યાએ મને દેખાય છે? તો એ તમને પોકાર કરીને કહે છે કે હું 7મા નંબરમાં છું, તમે મને જુઓ. પણ તમે જોતા નહીં, થોડું ઝૂમ કરીને જોવાનું. રેડી? ચલો 7મા નંબરે છે તો લખો 7. બીજું આ બંનેને આપણે ભેગા કર્યા, સમુચયથી જોડી દીધા. તો નિયમ કયો લગાડ્યો? તો કે આપણે અહીંયા જો કોંજનો નિયમ લગાડ્યો. તો કે હા. તો અહીંયા લખી દો કોંજ. ઓકે. હવે જો અહીંયા આપણે જે વિધાનને ફલિત કરવાનું હતું એવું સેમ ટુ સેમ વિધાન અહીંયા આવી જાય તો તમારો જવાબ સાચો. હવે જો અહીંયા નિષેધ કૌંસમાં એ સમુચય બી સમુચય નિષેધ જે શરતી કે. આનું આ વિધાન તમને અહીંયા દેખાય છે. જો નિષેધ કૌંસમાં એ સમુચય બી સમુચય નિષેધ કૌંસમાં જે શરતી કે આવી ગયું. સેમ ટુ સેમ. જ્યારે દાખલાની અંદર બે વિધાનો સેમ ટુ સેમ આવી જાય તો તમારો જવાબ સાચો, નહીં તો તમારો દાખલો ખોટો. એટલે મહેરબાની કરીને પરીક્ષાની અંદર જ્યારે દાખલો ગણવા બેસો ને કોઈ પણ પ્રકારની ભૂલ પડે, દાખલાનો જવાબ ના આવે તો એને ત્યાંના ત્યાં મૂકી અને આગળ જતું રહેવાનું. નકે તમને ફેરવી નાખશે. તમારું પેપર ત્યાંના ત્યાં અધૂરું રહી જશે. રેડી? આટલી મારી સલાહ માની લેજો. ઓકે. ચલો આપણો જવાબ આવી ગયો છે. હવે શું? કંઈ નહીં, દાખલો પૂરો. હવે આપણે 18મા નંબરનો દાખલો જોઈશું. હું તમારી રાહ જોઉં છું. તમે ફટાફટ આવી જાઓ તો કંઈક મજા આવે, હે ને? તમે જ્યાં સુધી દાખલામાં જોવા ના આવો ત્યાં સુધી મને મજા નથી આવતી. ફટાફટ આવો. ચલો 18મા નંબરના દાખલા ઉપર.